મુંજિયાસર બાદ ડીસાની સરકારી શાળામાં બ્લેડકાંડ થતા ખળભળાટ મચ્યો છે। બાળકો પર મોબાઈલની અસર પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંશોધનનું ઘાતક તારણ સામે આવ્યું છે। બાળકોમાં મોબાઈલના વળગણ માટે વાલીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે। બાળકો મોબાઈલનો ઉપયોગ કરે તો હિસ્ટ્રી તપાસવી ખૂબ જ જરૂરી છે। બાળકોમાં મોબાઈલના ઉપયોગ માટે એસઓપી ખૂબ જ જરૂરી છે। મુંજિયાસર ગામમાં બાળકોએ હાથમાં કાપા માર્યા બાદ બનાસકાંઠાના ડીસાની રાજપૂત પ્રાથમિક શાળામાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે અને વધુ વિદ્યાર્થીઓએ હાથમાં કાપા માર્યા છે। આપણી સાથે મનોવિજ્ઞાન ભવનના વડા પ્રોફેસર ડોક્ટર યોગેશ જોગસણ સર જોડાયા છે। સર, ડીસાની આ ઘટના, બાળકો હાથમાં કાપા મારી રહ્યા છે, મનોસ્થિતિ આપને શું લાગે છે? આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવવાનું કારણ શું? જી, ખાસ આ બે ઘટનાઓ બની છે ત્યારે એવું લાગે છે કે કોઈક આની પાછળ એ ગેમ જવાબદાર હશે કે ગેમની અંદર કોઈ ચેલેન્જ આપવામાં આવતી હશે અને બાળકો એ ચેલેન્જ સ્વીકારી અને પોતે એ બીજાથી ચડિયાતો છે એવું સાબિત કરવા માટેના કદાચ પ્રયાસો હોઈ શકે। હવે પ્રાથમિક તબક્કે ચેલેન્જની વાત તો સામે આવી છે, ત્યાંના જે શિક્ષણાધિકારી છે તેમને પણ કહ્યું છે કે ચેલેન્જ છે, પણ ઓનલાઈન ગેમિંગ પણ એટલી જ જવાબદાર હોય છે। માતા પિતાને આપ શું મેસેજ આપશો? બાળકોનું કઈ કઈ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બની છે? ખાસ કરીને આપના માધ્યમ દ્વારા હું માતા પિતાને એવું કહેવા માંગીશ કે આપણા સંતાનોની જવાબદારી આપણી હોય છે। મોટા ભાગે આવી કોઈ ઘટના બને છે ત્યારે સરકાર, શિક્ષકો અને અન્ય લોકો ઉપર એ આપણે આરોપ મૂકતા હોય છે કે તમે શું કરો છો? તો સામાન્ય રીતે આપણા સંતાનોની અંદર જો આવા કોઈ પણ પ્રકારના શરીરની અંદર કોઈ નિશાનીઓ હોય તો એની જવાબદારી માતા પિતાની રહેતી હોય છે। પોતાના સંતાનોની કેર લેવી જોઈએ, એની સાથે ભાવાત્મક સંબંધો રાખવા જોઈએ કે પોતાનું સંતાન ઘરે આવીને પોતાના માતા પિતાને, પોતાના પરિવારના સભ્યોને એ પોતાની સમસ્યાઓ કહી શકે। આ પ્રકારના ઘરનું જો ખુશનુમા વાતાવરણ હોય તો બાળક એ પોતાની સમસ્યાઓ રજૂ કરી શકશે। એટલે પરિવારની અંદર આપખુદશાહી પ્રકારનું જો વાતાવરણ ન રાખતા એની સાથે લોકશાહી ઢબથી બાળકો સાથે જો માતા પિતા વ્યવહાર કરે તો મને લાગે છે કે બાળકો પોતાની સમસ્યાઓ જે છે એ માતા પિતાને કહેશે અને આ પ્રકારના બીજા અઘટિત કૃત્યો કોઈ આગળ ન વધે એ માટે આપણે બધા એ સહિયારો એ પ્રયાસ પણ કરવો જોઈએ। રાજ્યમાં લાગે છે કે કાયદાની જરૂર છે, મોબાઈલના ઉપયોગ ઉપર એક ઉંમરનો પ્રતિબંધ હોવો જરૂરી છે। ચોક્કસ પ્રકારનું કોઈ પણ સાધન હોય એ ઇલેક્ટ્રિક હોય કે વ્હીકલ હોય કે કોઈ પણ એની પાછળ ચોક્કસ આચાર સંહિતા હોવી જરૂરી છે। આપણે ત્યાં મોટાભાગે આવા પ્રકારની આચાર સંહિતા નથી, પણ હમણાં જ ગઈકાલે જ વાત સાંભળી કે આપણા શિક્ષણ મંત્રીએ એવું કહ્યું છે કે ટૂંક સમયમાં આપણે એસઓપી લાવશું। જો આ પ્રકારની એસઓપી આવે તો એનાથી ઘણા બધા પ્રકારના ફાયદો થશે। વાલીઓએ પણ પોતાના સંતાનોની હાજરીમાં મોબાઈલનું જે યુઝ કરવાની જે ટેવ જે છે એ પ્રમાણમાં ઓછી કરવી જોઈએ અથવા તો જરૂરિયાત સંદર્ભે જ કરવી જોઈએ। અને આ કારણ કે બાળક જે છે એ મોટાભાગે અનુકરણ દ્વારા એટલે કે જોઈને શીખતું હોય છે। તો માતા પિતા જો આ પ્રકારનું વલણ રાખશે અથવા તો ઓછો મોબાઈલનો ઉપયોગ કરશે તો બાળકો પણ એ મોબાઈલથી દૂર થશે અને આ બધી સમસ્યાઓથી આપણે એ દૂર રહીશું। મોબાઈલના ઉપયોગ મામલે સરકારે એસઓપી લાવવી ખૂબ જ જરૂરી બની છે, ત્યારે માતા પિતાએ પણ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જરૂરી બન્યું છે અને મોબાઈલનો ઉપયોગ તેઓ વધુ કરતા હોય તો તેમના હિસ્ટ્રી પણ ચેક કરવી ખૂબ જ જરૂરી બની છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।